ડીસાથી પાલનપુર જતા મુખ્ય રોડ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામકાજ એટલે કે રોડ સર્ફિંગનું કામકાજ થઈ રહ્યું છે. મુખ્ય હાઈવે છે, હજારો વાહનો ઘસારો થઈ રહ્યો છે. જોકે આ રોડ કામ દરમિયાન બંને તરફના અંદાજિત 8 કિલોમીટરનો ડીસાથી ભુવન તરફનો જે રસ્તો છે હાલ બંધ છે. તો વિકલ્પે સર્વિસ રોડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સતત વાહનોનો કીડિયારા જેમ ઘસારો મોટાથી નાના વાહનો, મોટરસાઇકલો, રાહદારીઓ તમામ રસ્તેથી પસાર થઈ રહ્યા છે, જેથી અકસ્માતનો ભય વધ્યો છે. ક્યાંક ડાયવર્ઝન કેવું આપવું પડતું તેનું મંથન કરવાની જરૂર છે. સર્વિસ રોડો હંમેશા બિસ્માર રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ ડીસાથી પાલનપુર જતા 24 કિલોમીટરના રોડમાં સર્વિસ રોડો ભંગાર અને બિસ્માર બનાવ્યા છે અને બનાવે છે તેમાં મરમ્મત થતું નથી તેવા સ્થાનિકોના આક્ષેપો છે. ડીસાથી ભુવન જતા રોડ પર અંદાજિત 50 જેટલી સોસાયટીઓ આવી છે અને આ સોસાયટીઓ વારંવાર આ સર્વિસ રોડના અગવડમાં ક્યાંક ખાડા છે, ક્યાંક ટેકરા છે, ક્યાંક પથ્થર છે, ક્યાંક દબાણો છે, જેનાથી સોસાયટી રહીશોને અગવડો પડી રહી છે. ત્યારે હાલ જ્યારે રોડનું રિફર્નિશિંગનું જે કામ થઈ રહ્યું છે તેમાં સર્વિસ રોડો પણ યથાયોગ્ય રીતે રિપેર કરવામાં આવે અને તેની ગુણવત્તા સુધારવામાં આવે, તેમાં પડેલા ખાડાઓ, ભૂવાઓ, જ્યારે સામે ચોમાસું છે ત્યારે અકસ્માતનો ભય છે ત્યારે તેને રિપેર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. અને હાલ આ રોડનું કામ જે ક્યાંક ગોકળ ગતિએ ચાલે છે તેવા આક્ષેપો છે. ત્યારે હજારો વાહન જ્યારે આ રોડનો ઉપયોગ કરતા હોય ત્યારે 8 કિલોમીટરનો રસ્તો 1 કલાક સુધી ટ્રાફિકમાં ફસાવવું પડે છે. અહીંયા ટ્રાફિક પોઈન્ટ પણ મૂકવાની માંગ લોકો કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ છે કે વ્યવસ્થાપન તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી હવે આ સમસ્યાનો અંત કેવી રીતે લાવે છે. ડીસાથી પાલનપુર જતા રોડ ઉપર તમે ટ્રાફિક દેખાતો છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક છે. જોકે રોડનું કામ થઈ રહ્યું છે, મુખ્ય હાઈવેનું કામ થઈ રહ્યું છે. જોકે આ મારા જે કેમેરામેન બતાવી દે, સર્વિસ રોડ પર ભારે વાહનોનો સતત ઘસારો, આજુબાજુની અંદાજિત 50 સોસાયટી વાહન થઈ રહી છે. સર્વિસ રોડ વર્ષોથી બિસ્માર છે, ખાડા છે. જ્યારે મુખ્ય રોડનું ડેવલપમેન્ટ થતું હોય તો સર્વિસ રોડનું પણ ડેવલપ થવું જોઈએ, સર્વિસ રોડ કરવો જોઈએ. ખાડા ખરા પથ્થર દબાણ છે અથવા જોઈએ. તમારી વાત સાચી છે કે જે પ્રમાણે હવે અત્યારે મેઇન હાઈવે છે ને, હાઈવેની બાજુમાં જે સર્વિસ રોડ છે એ ચાલવા માટે બહુ મોટી તકલીફવાળું કામ થઈ રહ્યું છે. અને જો આ બી સર્વિસ રોડ બી ડેવલપ થઈ જાય અને વ્યવસ્થિત રીતે માણસોની સેફટી રહે ચાલવામાં, પછી આને આ સર્વિસ રોડ બે બાજુ છે, જવા માટે ને આવવા માટે, એટલે એ ત્યાં નાના ઘણી વખત એક્સિડન્ટો થાય છે. તો આ ડેવલપ થવું જરૂરી છે. ડેવલપિંગનો નાગરિકો કહી રહ્યા છે, ડેવલપિંગ તો થવું જ જોઈએ. પરંતુ આવું ઉપર ખાબડ છે ડેવલપિંગ નેશનલ હાઈવે ઓથોરિટીને દેખાતો નહીં હોય એવી પણ માંગ ઉઠવા પામી રહી છે. વાહનનો ખડકલો અને પથ્થર પડ્યા છે, ક્યાંક ખાડા પડ્યા છે. આ રોડ બન્યો ત્યારથી આ તકલીફ છે. આ બંને રોડની આજુબાજુ સર્વિસ રોડ છે, 50થી વધારે સોસાયટીઓ છે. ત્યારે ડેવલપિંગનો વિરોધ નથી, પરંતુ સર્વિસ રોડને વ્યવસ્થિત કરવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી રહી છે. અને માટે જ અકસ્માતો ટળશે, અકસ્માતો અટકશે, અથવા આ ભંગાર જે સર્વિસ રોડ છે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની નિષ્કાળજીનો બોલતો પુરાવો